વિશ્વમાં અનેક દેશોમાં યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે ગુજરાતના ઘઉંના બજારમાં આ વર્ષે નરમાઈ જોવા મળી। ગત વર્ષની સરખામણીમાં હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે ₹75 થી 100 સુધી ઓછા નોંધાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે। ખાસ કરી ગીર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો 600 જેટલો મળે તો જ તેમને યોગ્ય વળતર મળી શકે। હાલની પરિસ્થિતિ ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। ખેડૂતોના અનુસાર ખેતીમાં ખર્ચ સતત વધી રહ્યો છે। બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો। આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય। વેપારીઓના મતે હાલના સમયમાં બજાર માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન ભાવ પર અસર કરે। જો ઉત્પાદન વધુ રહેશે તો શરૂઆતમાં ભાવ દબાણમાં રહેવાની શક્યતા, જોકે તેઓ માને છે કે આવનારા દિવસોમાં બજાર સ્થિતિ મુજબ ₹5 થી 25 સુધીનો વધારો જોવા મળી શકે। તેમ છતાં વેપારીઓનું કહેવું છે કે ભાવમાં નોંધપાત્ર વધારો નિકાસ પર પણ નિર્ભર રહેશે। ત્યારે વિશ્વના અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી। ખેડૂતો અને વેપારીઓ બંનેની નજર આવનારા સમયમાં બજારની ચાલ, સરકારની નીતિ અને નિકાસની સ્થિતિ પર ટકી છે। જો બજારમાં માંગ વધશે અને નિકાસને પ્રોત્સાહન મળશે તો ઘઉંના ભાવમાં સુધારો થઈ શકે છે, જે ખેડૂતોને થોડું રાહત આપનાર સાબિત થઈ શકે છે। નથી આપતા ને વેપારી, એસોસિએશન હોય એટલે નો ભાવ આપે। આ આવીએ પછી લઈને જવું પડે, મુસીબત હોય, નો દઈએ તો બીજાઓને જવાબ શું દેવા? અમારે માથે ડેપો હોય, મંડળીઓ હોય, લોન લીધું હોય, ખર્ચા હોય, બિયારણ મોંઘા, ખાતર એટલા બધી, ડીએપી ના ભાવ, વાવેતર કરવું હોય એટલે મજબૂરી દેવા પડે અમારે। હા, કેમાં 4 મહિના નો મળે ને, ભાવ નો મળે ને। 600 રૂપિયા તો હોવો જ જોઈએ ભાવ, પરંતુ દર વર્ષની સાપેક્ષમાં લગભગ ગયા વખતે આ વખતે 100 રૂપિયા જેવો 20 કિલો ભાવ ઓછો આવે છે। ગવર્મેન્ટે એના માટે ઘણા પગલાં લીધેલા છે, એક્સપોર્ટની છૂટ આપી છે, છતાં પણ આગલા વર્ષનો ઘણો માલ પડેલ હોય। સાઉથમાં પણ જે ડિમાન્ડો હતી ધીમે ધીમે ઓસરી રહી છે અને એક્સપોર્ટનો ક્યાંક એકાદ ખૂણે થઈ જાય એવી એક આશાની સાથે ગાંધીધામ અને પીપાવાવ પોર્ટના વેપારો પણ હાલ ચાલુ થઈ રહ્યા છે। એટલે આગળ ઉપર 5-25 રૂપિયાની તેજી આવે એવી શક્યતાઓ હાલ પૂરતી જણાઈ રહી છે। ઘઉં ભરીને આવ્યો હતો અહીંયા, આજે મને 444 રૂપિયા આવ્યા 20 કિલાના। ઘઉં છે હાઈ ક્લાસ, તો ભાવ અત્યારે છે નહીં। ગઈ સાલ મને 525 રૂપિયા આવ્યા હતા, આ વખતે 444 રૂપિયા આવ્યા। ઘઉં તો સારા છે, વાંધો નથી, પણ ભાવ બહુ નીચા છે। બીજી બધી વસ્તુના ખર્ચ તમે જુઓ તો વધી ગયા છે, મજૂરી છે, ખાતર છે, દવા છે, એ બધો ખર્ચ વધી ગયો છે, પણ સામે ઘઉંના ભાવ એકદમ નીચા છે। અપેક્ષા છે કે ભાઈ કંઈક જરૂરી પગલાં લે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એવી અમારી વિનંતી છે સરકારશ્રીને।